નમસ્કાર રાજ્ય સરકારના પેન્શનર્સ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો રાજ્ય સરકાર દ્વારા પેન્શનર્સો માટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. તમામ પેન્શનર્સોને 15 ફેબ્રુઆરી પહેલાં આ કામ પૂર્ણ કરવાને લઈ અને સરકાર દ્વારા મહત્વની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. આજના વિડીયોમાં આપણે પેન્શનર્સ મિત્રો વિગતવાર જાણીશું કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના રાજ્યના નિવૃત્ત પેન્શનર્સો માટે મહત્વપૂર્ણ સમાચાર અને ગાઈડલાઈન બહાર પાડી છે. શું છે આ ગાઈડલાઈનની વિગત, તેના વિશે આજના વિડીયોમાં આપણે થોડી સંપૂર્ણ માહિતી મેળવીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને પેન્શનર્સ મિત્રો જે છે તે અમારી ચેનલને ઓલ નોટિફિકેશન ઓન રાખો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આ પેન્શનર્સ કર્મચારીઓને લગતા વિડીયોઝ, સરકારી કર્મચારીઓના વિડીયોઝ તમને સરળતાથી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીશું હિમાચલ પ્રદેશની, કે જ્યાં પેન્શનર્સો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. 15 ફેબ્રુઆરી પહેલાં તમામ પેન્શનર્સોને આ જરૂરી કામ પૂર્ણ કરવાને લઈ અને સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના પ્રવક્તાએ માહિતી આપી છે કે વિભાગે રાજ્યમાં સામાજિક સુરક્ષા પેન્શન યોજનાના લાભાર્થીઓની ઓનલાઈન ઈ-કેવાયસી ચકાસણી સુનિશ્ચિત કરવા માટે એક મોબાઈલ એપ્લિકેશન વિકસાવવાનો નિર્ણય લીધો છે, જેથી સામાજિક સુરક્ષા પેન્શન તમામ પાત્ર પેન્શનર્સોને તેમના બેંક અથવા પોસ્ટ ઓફિસ બચત ખાતાઓમાં સરળતાથી વિતરિત કરી શકાય. વિભાગે ગત જુલાઈ 2025માં આંગણવાડી કાર્યકરોની મદદથી જિલ્લા કલ્યાણ અધિકારી અને તહેસીલ કલ્યાણ અધિકારી દ્વારા તમામ સામાજિક સુરક્ષા અને પેન્શન લાભાર્થીઓની ચકાસણી ઈ-કેવાયસી શરૂ કરી હતી. તેમણે માહિતી આપી હતી કે આ ઝુંબેશ હેઠળ તમામ લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ચકાસણી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2026 હતી. જે પેન્શનરોએ હજુ સુધી નિર્ધારિત સમયગાળામાં તેમનું ઈ-કેવાયસી ચકાસણી પૂર્ણ કરી નથી, તેમના પેન્શનને વિભાગ દ્વારા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યા છે. વિભાગે તમામ સામાજિક સુરક્ષા પેન્શન લાભાર્થીઓને અપીલ કરી છે કે જેમણે હજુ સુધી તેમનું ઈ-કેવાયસી ચકાસણી પૂર્ણ કરી નથી તેઓ 15 ફેબ્રુઆરી 2026 પહેલાં તેમના નજીકના આંગણવાડી કેન્દ્ર અથવા સંબંધિત તાલુકા કલ્યાણ અધિકારીની કચેરીની મુલાકાત લે અને ખાતરી કરે કે તેમનું ઈ-કેવાયસી ચકાસણી તમામ જરૂરી દસ્તાવેજો સાથે પૂર્ણ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે આ અંતિમ તક પછી જો પેન્શન લાભાર્થી તેમના ઈ-કેવાયસી ચકાસવામાં નિષ્ફળ જાય છે તો પેન્શનર સામાજિક સુરક્ષા પેન્શન મેળવવા માટે અનુપલબ્ધ અથવા અયોગ્ય માનવામાં આવશે અને તેમનું પેન્શન કાયમ માટે બંધ કરવામાં આવશે. વધુમાં જો કોઈ નિરાધાર પેન્શનર પાસે આધાર કાર્ડ નથી અથવા તેને અપડેટ કરવાની જરૂર હોય તો તેઓ તેમના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સંબંધિત તાલુકા કલ્યાણ અધિકારીનો એટલે કે તહેસીલ કલ્યાણ અધિકારીનો સંપર્ક કરી શકે છે. પ્રવક્તાએ એમ પણ જણાવ્યું હતું કે ઈ-કેવાયસી ચકાસણી માટે જરૂરી દસ્તાવેજો અને સમસ્યાના નિરાકરણ માટે લાભાર્થીઓ તેમના નજીકના જિલ્લા કલ્યાણ અધિકારી, તાલુકા કલ્યાણ અધિકારી, બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી, બાળ વિકાસ પ્રોજેક્ટ સુપરવાઇઝર અને સંબંધિત આંગણવાડી કાર્યકરોનો સંપર્ક કરી શકે છે. આમ તમામ કહી શકાય કે જે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના પ્રવક્તા દ્વારા માહિતી આપવામાં આવી છે કે રાજ્યમાં સામાજિક સુરક્ષા પેન્શન યોજનાના લાભાર્થીઓને ઓનલાઈન ઈ-કેવાયસી હવે 15 ફેબ્રુઆરી સુધીમાં કરી દેવું પડશે. 15 ફેબ્રુઆરી સુધીમાં જે પેન્શનર્સ દ્વારા ઈ-કેવાયસી કરવામાં નહીં આવે તેવા તમામ પેન્શનર્સોના જે પેન્શન જે હાલમાં મળી રહ્યા છે તેને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવશે. હવે પછી કોઈ પણ પેન્શનર્સને ઈ-કેવાયસી કરવાનો બીજો મોકો મળશે નહીં. આથી જે ઉમેદવારો અથવા જે પેન્શનર્સોને ઈ-કેવાયસી બાકી રહી હોય તેના માટે હિમાચલ પ્રદેશના સામાજિક અને ન્યાય વિભાગ દ્વારા જે છે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ દ્વારા આગામી 15 ફેબ્રુઆરી સુધીની ડેડલાઇન નક્કી કરવામાં આવી છે. આ ડેડલાઇનમાં રાજ્યના સામાજિક સુરક્ષા પેન્શન યોજનાના લાભાર્થીઓએ ઓનલાઈન ઈ-કેવાયસી ચકાસણી સુનિશ્ચિત કરવી પડશે અને એક મોબાઈલ એપ્લિકેશન વિકસાવી છે. જે એપ્લિકેશન મારફતે તેઓ ઘેર બેઠા પણ પોતાનું ઈ-કેવાયસી કરી શકે છે. જે ઉમેદવારો અથવા જે પેન્શનર્સો આવું કરવામાં નિષ્ફળ રહેશે તેમનું પેન્શન અસ્થાયી રૂપે રોકી દેવામાં આવશે અને તેમને હવેથી આગળ વધારે મોકો નહીં મળે, કારણ કે સરકાર દ્વારા અગાઉ 31 જાન્યુઆરી 2025 સુધીની ડેડલાઇન આપવામાં આવી હતી, 31 જાન્યુઆરી 2026 સુધીની. પરંતુ ત્યાં સુધીમાં પણ હજુ ઘણા ખરા પેન્શનર્સોનું ઈ-કેવાયસી બાકી રહેતા વધુ 15 દિવસનો સમયગાળો સરકાર દ્વારા ફાળવવામાં આવ્યો હતો અને હવે 15 ફેબ્રુઆરી 2026 સુધીમાં
તમામ પેન્શનર્સો દ્વારા કેવાયસી કન્ફર્મ કરી અને ચકાસી લેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જય હિન્દ. અસ્તુ.